જય ભીમ જય સંવિધાન મિત્રો. દિલીપભાઈ મકવાણાએ કોઈ બીજાની પત્નીને લઈને ભાગી જાય છે તો તેની પેલી પત્ની મનસુખભાઈ રાઠોડને ફોન કરે અને કહે છે કે તે કોઈ રાવળદેવની પત્નીને ઉપાડીને ભાગી ગયો છે. તો મનસુખભાઈ દિલીપભાઈને ફોન કરીને કહે છે તો મનસુખભાઈને જેમ ફાવે તેમ ગાળો દેવા માંડે છે અને કોઈ બીજા જોડે ડુપ્લિકેટ પોલીસ બનીને વાતો કરાવે છે. તો તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો. મનસુખભાઈ બોલો. હા, તો તમે ઓલો વિડીયો વાયરલ કરેલો ને રાવળ વિશે? કોનો? ઓલા સોંડાભાઈ રાવળ. ક્યાં? તમે રાજકોટનો વિડીયો નહીં વાયરલ કરેલો સોનાભાઈ રાવળ? હમણાં કેદી થયો તો? એ હજુ મેં કેટલાક દી કેરી જતો કાલ રાતે મેં જોયો ને એટલે મેં તમને રાતે ફોન કરેલો પણ આજે તમે ફોન નહીં ઉચકેલો. પાછો અત્યારે ફોન કર્યો. હા, બોલો ને. કે અહીંયા સુરતમાં છે અને પેલા છે ને તમે રેકોર્ડિંગ નહીં કરતા, જે લાવ્યો છો ને એની ઘરવાળી બોલું છું હું. મારા 1.5 વર્ષથી કેસ ચાલુ છે. તમે એ રાવળની ઘરવાળી બોલો? ના, જે ઈ છોકરો લાવ્યો છે ને એની ઘરવાળી. સમજાણું? નથી સમજાણું. જે છોકરો લાવ્યો છે ને હરિજનનો. હરિજનનો? એ ક્યાં ગામનો? ભોજપરા. હા સાહેબ, ભોજપરા મકવાણા. તમારું કયું ગામ છે? મારું સાસરું છે ને ભોજપરા મકવાણા હોઉં છું અને પિયર મારું રાયકા છે. એટલે મતલબ તમે વૈયા ગયા હતા એ પોતે બોલો છો? નહીં, જે છોકરો લઈ આવ્યો ને એની ઘરવાળી પેલી પત્ની મેરેજ મારા ફુલાર કરેલા. મારા આજે 16. તમે કોની હારે ફુલાર કર્યા હતા? મેં મારા હસબન્ડ આવ્યા દિલીપ મકવાણા. દિલીપ મકવાણા હારે? અત્યારે તમે ગયા અત્યારે ઈ દિલીપ મકવાણા એ અત્યારે કોને લઈને ગયો? એ તમે ઓડી વાયર નહીં કરેલો રાવણનો? અત્યારે કોની બાઈને લઈને ગયો મને એટલે ઈ મગજમાં એવું છે ને. તમે ઓલા સોનાભાઈ રાવણનો વિડીયો વાયરલ કરેલો? રાવણની વહુને લઈને ગયો. ઓલી ભાણકી ને વિડીયો વાયરલ કરાવડાયો. હું ભાણકી બોલું, મારી મામી ભાઈ આવી ગયા છો. હા, તો એની વાત કરું છું હું. જે છોકરો લાવી એની ઘરવાળી હું 1.5 વર્ષથી કેસ લડી રહી છું. અત્યારે તમે ક્યાં? તમે તમારા પિયરમાં છો? તમે ક્યાં છો? નહીં, હું પિયરમાં નથી, સાસરીમાં છું, સુરત છું. અને સુરત લાવ્યો છે પગાડી અને હમણાં જ તે મહાદેવ મંદિર લગ્ન કરાવડાયા છોકરીની સાથે જ 4 વર્ષની એની. હા, પણ એ મતલબ મારા ઘર આવો ન આવે એ મને ખબર નથી. કેમ કે લોકો સાણામાં રાખે છે. મતલબ તમારો ઘરવાળો છે એ જ બીજી બાઈની લઈ ગયો એવું છે ને? હા, એ તો વાત કહું. તમે ઓડિયો વાળો કરો ને એ મારો ઘરવાળો થાય છે. અને જે તમે ઓલી રાવણની બાઈને વાત કરી લીધી એ અમારા ગામની છોકરી ભાણે જ છે. અને એને આ લઈ ગયો? હા, એને લઈને લગ્ન બી કરી નાખ્યા. અહીંયા મંદિરમાં લગ્ન બી કરાયા. ઓકે, તમારું નામ શું છે? મારું નામ દેવ એમ નાની, પણ મને છે ને હું સુરતમાં એકલી રહું છું. મારો ભાઈ વચ્ચે તમને ફોન કર્યો ખબર અરવિંદે? હા, અરવિંદે ફોન કરેલો, અરવિંદ ભાઈ પરમાર. એક મિનિટ ચાલુ રાખજો. ક્યાં ગામનો વિડીયો વાયરલ થયો તો? હા, તમે રાજકોટનો નહીં વિડીયો વાયરલ કરેલો? રાવણદેવ રાજકોટનો નહીં વિડીયો વાયરલ કરેલો તમે? ભાઈનું નામ કોક હોય ને તો અમને ગોતી લેવાય. ચાલુ છે. મારો ભાઈ અરવિંદ નહીં કીધું મારી બેનને ફોન કરવાનો છે, મેં કે કરાવો પછી એકદમ પછી ગાય કરું પછી કરું. તમારા 1.5 વર્ષથી કેસ ચાલુ છે. હું એકલી સુરતમાં રહું છું એટલે મને બીક લાગે છે. એટલે મેં મારું નામ છે ને આખું નથી દેતી, પણ એ છે ને અહીંયા મંગલગીરી એપાર્ટમેન્ટમાં રાખેલી છે બાઈનો. સમજાણું? મને સમજાણું છે પણ હું એમ કહું કે હલો, ઓડિયો ગોતી લે. તમને 2 મિનિટમાં આગળ જઈ જાય પેલા છે ને લેસન કરી લો. મને આમાં હરી ભૂતતી નથી. તમે ફોન કરજો પાછો. હું હમણાં તમને રિંગ કરું. આપણે રિંગ કરું. હા, હું તમને બોલતી છું પણ મારું નામ નહીં લખાવું કેમ કે મને બીક લાગે. હું સુરતમાં એકલી જ છું અહીંયા.
સુરતમાં ભલે ને 1 લાખ રૂપિયામાં બીક લાગ્યા જેવું કઈ છે જ નહીં. જોઈ લો હમણાં કરી. તમે એક કામ કરો ને, વોટ્સઅપ વાપરો છો તમે? હા વાપરું છું તો ઈ તમે ઈ મારી વાત સાંભળી, ઓલો ઓડિયો જે તમે મને કહો છો ને કે મારો ઘરવાળો બીજી બાઈક લઈને વિયો ગયો, ઈ લિંક આમાં વોટ્સઅપમાં નાખી દો તો એટલે મને ચડી જાય, કેમ કે મને સારું નહીં પડે. પણ વોટ્સઅપમાં નાખતા મને નથી આવડતું, હું ભણેલ નથી. હવે કોકની પાસે તમારો નંબર સેવ કરાવડાવું, ત્યારે વોટ્સઅપ પર નાખું. મારા ભાઈને તમે ભણેલ નથી? ના, હું 4 જ ભણી, પણ મને એવું નથી. ચાલો 4 ભાઈ ચાલો જય માતાજી, હાલો જય માતા, જોઈ લો. હા હા. જોયું? હું એમ કહું છું કે આ વિડીયો વાયરલ થયો ને 2-3 મહિના થયા, કેટલો સમય થયો? હા તો કેટલો સમય છે, પણ અત્યારે તમારા ઘરે આવી ને લેવા. હા. બરાબર, તો કાલે મેં રાતે વિડીયો જોયો એટલે મને ફ્રી મીટિંગ આપવાનું છે. બરાબર, દોઢ અલગ રહે છે, પણ સાસુ સસરા મેં કેસ કરેલો છે, પણ છતાં કોર્ટ લઈને હાજર નથી કર્યું. અને ખાલી એની લિંક નાખી દો ને, મળતું નથી. આ કેટલા સમય પહેલાનું હોય છે ખબર નથી ભાઈ. હા તમે 4 તારીખનો વિડીયો 4 તારીખનો પૂરા કરીને આવ્યા ને, ત્યારનો વિડીયો કેવો છે તમને હમણાં 4 તારીખ 4 તારીખ કઈ 4 તારીખ? આ કયા મહિનાની? હવે એ મહિનાનું તો નથી મને ખબર, પણ તમે 4 તારીખ બોલ્યા કાલ રાતે કે એની ભાણકી કે મારી મામીને લાયા ફુલાર કઈ 4 વર્ષની છોકરીને લઈને જતા રહ્યા છે, અને મોબાઈલ નંબર એનો બેન બતાવો તો હારે લઈ ગયા છે, એ બધું મેં સાંભળ્યું કાલ રાતે. મને આમાં ખાલી લિંક, કોઈ ભણેલ છોકરો બાજુમાં કોઈ બેનપણી હોય ને તો આમાં મને લિંક નાખી દો ને, વોટ્સઅપમાં હું જોઈ લઉં કયો વિડીયો છે. હવે મારે કોકને કેવું પડશે. અરે તમે કોકને કયો, નથી કોઈ બેનપણી કરી અત્યાર સુધીમાં? અત્યારે હું નોકરી કરી દઉં છું, કચરા પોતા કરી અને મકાન લીધું, બધું લીધું. હવે અત્યારે મારા હસબન્ડ છોકરા નથી ને. આ બેનપણો ગમે કોટિંગ આમાં નાખી દો ને લિંક. હવે એ રિક્ષામાં ચલાવો છો. હા હા નાખી દો. હા જો મેં નંબર સેવ કરીને તમે જે ઓડિયો વાળા લિંક મોકલાવી છે. જોઈ લો. બરોબર, એટલે એમાં ટાવર નથી આવતો, મેં પછી હાલો કર્યો. હું કરું છું તો બી દેખો ટાવર નહીં લેવાતી છે. હવે તમારું નામ શું કીધું? તમે લિંક જોઈ? હે? લિંક જોઈ તમે લિંક? હા જોઈ લીધી. ઈ છે ને ગઢડાના છે, હા હિરલબેન રાવળદેવ. હા તો મારો ઘરવાળો છે ને, અમે ગોધરાની મકવાણાથી ઘણા ટાઈમથી અમે પગાડીને લાવી પછી સુરતમાં ગોજપડા કયું ગોજપડા? હોલીવુડ માં આવ્યું. ક્યાં કરે? હોલીવુડ જાય ને તો રસ્તામાં ગામમાં 3 કિલોમીટર અંદર છે. હા, હવે તમારું નામ શું કીધું બેન? મારું નામ હંસા વસંતભાઈ પરમાર. એક મિનિટ હો. હંસા વસરામભાઈ પરમાર. આગળ આગળ. હાલો, હંસાબેન વસરામભાઈ પરમાર. તમારું ગામ કયું કીધું? ગામ રાયકા. રાયકા? હા રાયકા, રાયકાની દીકરી છું. રાયકા ની દીકરી. રાયકાની દીકરી, ઓકે. હા, અને પછી તમારા ઘરવાળાનું નામ શું કીધું? ગોજપરા સાસરિયાથી દિલીપ મકવાણા, મકાભાઈ દિલીપ મકવાણા. દિલીપ મકવાણા. દિલીપ મકવાણા. અને ઈ આ રાવણ નવગણની વહુ ને ઈ બગાડી ગયો. હા એમાં હું છે, એની હારે ઘણા ટાઈમથી લફડું હાલતું હશે. પછી એના પાટણા વાળી બાય રહી ને એક હતી આગળની, હા. એનું બી છૂટું કરી નાખ્યું. એને ખબર પડે કેસ કરીને પછી અત્યારે હું બીજી બાઈ છું, મારું 3જું ઘર, એને બીજું ઘર હતું. હા. પછી અમે છે ને બે મહિના એટલે પછી સુરત આવ્યા. હા. સુરત આવ્યા પછી ત્યાં જાતો આવતો હશે. હા. પછી એને લફડું ચાલુ તો એના 2 વાર લગ્ન પેલા એક દગડે એક ખબર. પછી પાછો આ કોન્ટેક્ટમાં ભગાડીને વરાસા રૂમ ચાલતી હતી ની. હા. પછી વરાસા રૂમ ચાલતી હતી, પછી મંગલદીપમાં મકાન લીધું અમે. એ સંતાન નથી તો એ છે ને એને ક્યાંક મહિના રહી ગયા, અગવાડી ગઈ નથી ખબર. પછી ભગાડીને એના ભાડા મકાનમાં રાખેલી. હા. પછી મેં કીધું, મને કે એ બાઈને આ જ લાવે છાના મને જાતો આવતો. મેં કીધું આને ક્યાંથી લાવતા તમે? બાકી મારા આટલા વર્ષ થયા, સંતાન નથી, મારો વાક નથી, તમે દવા નથી લીધી, તમે ધ્યાન નથી દીધું. કીધું મારું 3જું ઘર, તો હું અત્યારે ક્યાં જાય એના બાપાને ઘરે?
તો એ કે ક્યાં છો બૈરી? પછી મેં કેસ કરો, ઘરે બધાને બોલાયા, ભેગા કર્યા તો સમાજમાં સીધા નો આવ્યો. પછી અત્યારે એમ કે ક્યાં છે તારી પાસે બૈરી? તું સબૂત લે. એમ કે કેસ ચાલુ છે મારો, 1.5 વર્ષથી કેસ લડી રહી છું. ઓકે. કોર્ટમાં એને રજૂઆત નથી કરી. હા. કોર્ટમાં એને રજૂઆત નથી કરી. મારા ઘરવાળાની બધાને છે ને ફોરમ કાઢી ફોન નથી મારો બીજા લઈ લીધો. હા. એનો બરોબર, ફોરમ બરોબર. કાઢી એની બધી, પણ આ ડિટેલ નથી કાઢતા પોલીસવાળા. બરાબર. કેમ કે પોલીસવાળાને પૈસા ખવડાવ્યા, અમરેલીનો હા. કેસ કર્યો હતો, ન્યાય સમાધાન થઈ ગયું. પછી હવે ઉમરા પોલીસ સ્ટેશનનો કેસ કરેલો છે. હા. કોર્ટમાં ગયું, કોર્ટમાં સમાધાન કરેલું, સમાધાન કેવું છે તારું? હા. તારું કેસ છે એ તો તમે દૂર નથી કરી શકતા, બરાબર? હા. પછી મને કે તમારે જે કરો કઈ. પછી એ બધા મંગલજી કોળા ભેગા થઈને લગ્ન કરાયા. હા. મેં પૂછ્યું કોના લગ્ન છે? તમારી દીકરી ન બતાવી. હા. પછી મેં કીધું ક્યાં લગ્ન છે? કે સાપરાપાટા. પછી મેં કીધું સાપરાપાટા છે? કે હા. હા. મેં કીધું છોકરી ક્યાં છે? કે છોકરી બીજે છે. પછી મંગલજી તો ઓલા મજડી કે લગ્ન છે? મજડી ન કરાયા. હા. અને શું કહેવાય, અહીંયા સાપરાપાટા નહીં હતા લગ્ન. ક્યાં? મહાદેવ મંદિર, આપણે બમ્બા ગીતા મહાદેવ મંદિર છે ને હા. અહીં અમરોલીમાં, હા. ત્યાં લગ્ન કરાવડાયા બધા ભેગા થઈ. ઓકે. ને મારો ઘરવાળો મને દેખાય નહીં. કે હું જાઉં તો મને કઈ દેખાય નહીં. કે મારો કેસ ચાલે, બધા બીઆઈ ને. એમને ઈ આ રાવણદેવ જે છે એ રાવણદેવ અત્યારે તો મારે સારો બીવડીભાઈ અત્યારે ક્યાં છે એની પાસે? અત્યારે ઈ મારા ઘરવાળા સાથે નથી હોતા. હા. મકાન ભાડે, મારી સામે મકાન ભાડે રાખ્યું છે. મંગળજી ટેપામાં છે. હા. રિલાયન્સ હાઉસિંગ કહેવાય ના. એમને તમે એની બીજી પત્ની કે પેલી પત્ની? હું બીજી પત્ની છું. બરાબર. અને રાવણદેવની ઘરવાળી બગાડી ગયો. હું પૂછું એટલું બોલો. રાવણદેવની ઘરવાળી જે બગાડી ગયો એ અત્યારે બાઈ એની ભેગી છે કે એ પાછી રાવણદેવ પાસે વહી ગઈ? ના ના, એના લગ્ન કરાવીને મકાન ભાડે રાખીને ભાડા રહી છે. ઓકે. હવે મને તમે તમારો ફોટો મોકલો. એ મારો ફોટો મોકલવામાં છે ને, મેં સુરતમાં વેચી લઉં છું. એમાં તમારે ક્યાં તમારું એડ્રેસ એવું છે બેન? તમે આખી વાતો સમજતા નથી. આ બેટર છે ને ગઢડાના નવકણભાઈ રાવણદેવની પત્ની, એમાં હિરલબેન રાવળે ફોન કર્યો હતો. હા, સાચી વાત છે. હા, એટલે ઈ નવકણભાઈની પત્ની અત્યારે એનો પર્દાફાશ થઈ જાય છે કે ભાઈ હંસાબેન વસરામભાઈ પરમાર હા ઈ એમની જૂની પત્ની છે. ને આ નવકણભાઈની પત્નીને ભાઈ દિલીપ પગાડી ગયો હતો. હા, હા, એટલે પૂરું થઈ ગયું. આખી મેં તો પૂરી થઈ ગઈ. કારણ છે ને, એમાં એવું છે મારો કેસ ચાલુ છે. મેં સુરતમાં એને એટલે બધા ડરશો તો ન હાલે. ડરવાનું ભૂલી જાવ. કાંઈ નહોતા. કેસ ચાલુ કેસની આપણે કાંઈ લેવા દેવા જ નથી. એ લોકો છે ને હમણાં મારી સામે રૂમ લાયા ને, મેં પૂછ્યું ને કે બહાના બંધ કરી રાખો છો. હા. ઓડિયો હા. ઓડિયોમાં તમે ફોન કર્યો, એનો ભાઈ વાત કરતો ને, સંપર્કથી સંજય વાત કરે છે. હા. એ બી સાંભળ્યું. હજી મને ખબર પડી કે આજ મારો દવાનો ભગાડીને લાવ્યો છે. આને લગ્ન કરે. અને છોકરી બી છે. તમે થોડીક ચીજ નાખો. ખાલી ફોટો મોકલો. તમારા ઘરવાળાનો ફોટો મોકલો. હમણાં હું નવકણ રાવળને ભેગો મૂકી દઉં. ચાલો. જય માતાજી. જય માં મેરડી. કરો ચાલુ. મને બીક લાગે. મારા ભાઈને મેં કીધું, ભાઈ તું આ બધું કરી દીધું. મારા ભાઈએ કઈ કર્યું નહીં. અને હવે અમને ખબર પડી છે એટલે મેં તને ફોન કરેલો. તમે માતાજીને માનો છો કે નથી માનતા? માનું છું ને. તો ભાઈ માતાજી કઈ ધ્યાન નથી દીધું? આ ઘરવાળું બીજી બાઈક લઈ જતો. ધ્યાન ધ્યાન સસ્તા છે. એ તો હરામ છે. એને પહેલેથી એને લાગી દીધું. કુળદેવીનો માંડવો કરી નાખો. હાલો ભાઈ ઈડો જણ પાછો વીએ. ચાલો આવા દે. ખમા મારી ખમા કરી નાખે. હાલો તમે મને એના મહેશના નંબર મોકલો ને આવડાના દિલીપના. એ લોકોનો નંબર તો નથી ખબર. ઘરનો નંબર ખબર છે તમને મારે. તમારા ઘરવાળાના નંબર દિલીપના નંબર મોકલો ને. હા, મારા ભાઈને હું ફોન કરું. મારા ભાઈ મોકલાવશે. આ એને મોકલો એટલે હું એને કહી દઉં તને રાવણદેવની બાઈ લઈ ગયો. આ ત્રણ બાઈઓમાં તું કેમ ટાયર બદલાવે બાઈઓ બદલાવે? પાટણની હતી, પાટણ દહાડિયાની. હે? પાટણની બાઈ હતી ત્યારે દહાડિયાની. અને ત્યાર પછી તમે ત્રીજી બાઈ છો. પછી એને છે ને છૂટા છેડા કેસ કરી. પછી મારું ફોન બીજી હું છું અત્યારે લગ્ન કરે ત્રીજી થઈ ત્યારે. ઓકે કામ બેન મને છે ને તમારા ઘરવાળાનો નંબર મોકલો. હાલો ફોટો અને તમારો ફોટો મોકલો. તમારા ઘરવાળાનો મોકલો. છઠ્ઠા મોકલો. હાલો. હા, મારા ભાઈને કેવું. હાલો. હા, મેં છે ને આમાં ભરતભાઈ કરીને છે મારા ભાઈ. હે? એને મોકલાવીશ. બીજા ભાઈને મોકલાવી તમે મોકલાવશે. ઓલી લિંક મોકલી એમાં મોકલ્યા? એ મારો ભાઈ છે ને બીજો. હા. મારો મોબાઈલ નંબર, મારો ફોટો અને આખું એડ્રેસ એ ભાઈ મોકલાવશે. કેમ કે મને બે ભાઈ બીક લાગે. હું એકલી રહું છું ને એટલે. તો અત્યારે અમે શું છે કે હું આ ગાડીમાં ફ્રી હતો તો તમે મોકલી દો તો થઈ જાય. એમ પછી મને ભૂલાઈ જાય.
ઈ ભાઈએ ગાડી આકર્ષા મેં એમને કીધું મેં કે ભરતભાઈ આટલી વસ્તુ મોકલાવી આપો મારો ફોટો અને મારા વનના મોબાઈલ નંબર અને મારું એડ્રેસ ઘરનું કે વાંધો નહીં હું મોકલી આપીશ ઈ કે એમાં એવું છે ઈ જ્યાં ભાગડા રાખીને મારે ઘરની હામાં આમ છે અને મને બીક લાગે હું એકલી કચરા પોતા કરીને રોડ મકાનના હપ્તા બધું એકલી ભરું છું ઈ આપણે ભલે ને તમે જ્યાં રહેતા હોય ને એનાથી મતલબ ખાલી ફોટો અને જે જોઈતી એટલું જ જોઈશે બાકી બીજું બધું થઈ ગયું મારે ભૂલી જાવ ને એ તો મેં મોકલાવ્યું છે એક ભાઈ નામ એ ભાઈ તમને મોકલાવશે હા તો અમે એટલે હું મારે અત્યારે થઈ જાય નકર પછી પાછું ભૂલાઈ જાય એમ ના એ ગાડી આકર્ષો ને એ ભાઈ એટલે આ તો લાવીને તો ઘણા વાર કેટલી વારમાં આવશે મારી વાત હમણાં કેટલી વારમાં અહીંયા ફોટા ની આવી જાય એ ગાડી ચલાવો છે તમારી મેં એમ કીધું હું ગાડી ઉપર છું ત્યાં વરાસા જઈને પગીને તરત મોકલાવું એમ કીધું મેં ઓકે જેમ બને એમ 60% વાલો હા મારા શું હા તમે પાછા મારા નંબર બ્લોકમાં રાખ્યા ના બ્લોકમાં નથી મારા ખબર નહીં હું થાય છે એ ફોન બ્લોકમાં છે કપાઈ જાય એક રિંગ વાગીને કપાઈ જાય બ્લોક કહેવાય એને હાલો તમે જબરદસ્ત તમે એને ફોટા ન કહો ને મને નંબર ન કહો બે ગાયકા ન કહો હા નખાવું હે બોલો દિલીપભાઈ હેલો દિલીપભાઈ બોલો છો હા મજામાં હા કોણ હું મનસુખભાઈ બોલું હે મનસુખભાઈ બોલું જી અહીંયાથી સુરતથી હે સુરતથી જ બોલું છું આ તમારે પેલી ઘરવાળી જે છે ને હા હંસાબેન હા એ તમારી ઘરવાળી છે ને હા તો એમની હારે છૂટાછેડા નથી કર્યા હજી નહીં તો તમે ઓલા નવઘણભાઈ રાવણદેવની ઘરવાળીને તમે તમારી હારે છે ને કયા નવઘણ આ ગઢડાવાળા ગઢડાવાળા નવઘણભાઈ રાવણદેવ છે એમની ઘરવાળી હારે તમારે પ્રેમ છે ને અત્યારે એ તમારી હારે છે ને એટલે ભાઈ તું બોલ કાંઈક બીજું ને કે અત્યારે માંથી જાગ્યો રહ્યું ને તારી મારે બાદ ચાલુ થાય તું મને ઓળખે હું ક્યાં રહું નવઘણભાઈ ને હું નથી ઓળખતો ભાઈ કોઈ બેરી મારે કઈ નથી કોર્ટમાં મારે કેસ ચાલુ છે સમજી લેજે નવઘણભાઈ ને ફલાણા ભાઈ જોયા વગર જોયો કોઈ બેરી આ સુધી તમારી બેરી ગમે મારી બેરી તમને કે તમારું હાથું માંડી લેવાનું તમારી બેરી તમને કાલે એમ કે બીજા છોકરા એમ ફોન નહીં કરતા ગમે એવો હા આપની કેમ લોકો વાત તો કરો પેલા પણ વાત શું કરવાની હોય ભાઈ ખોટી ખોટી વાત નહીં કરતા ને તમારે બેરી તમારે હારે છે ફલાણા બેરી હાલે ક્યાં તમે મને જોઈ બીજી બેરી હારે કાકા તારો ઓડિયો વાયરલ થયો તારા મારી પાસે વાયરલ થયો એને લઈને આવી વિડીયો મારો વાલો વાયરલ થયો વિડીયો મારા મેસેજ વાયરલ તું પેલા એમાં ગાયરું ન બોલો ને મા બાપના સંસ્કાર નો બતાવે એમ નથી ભાઈ તમે ડાયરેક્ટ હું તમને એમ તમારી બેરી એમ તો બેરી એ મિલાઈ એ ગઢડા વાળો જે રાવણદેવ છે ને એ ભાઈ નવઘણ મારી આગળ લઈને આવું ભાઈ લઈને આવું મારી પાસે તારા વિડીયો હા ભલે દાદા ફોટા બધું ભલે પછી ફોટો કેમ બોલે એમાં રાવણ શું થાય એટલું બધું એમ વાત નથી તમે એમ કહો કે તમારે એટલો બધો રાવણ થાય એક તો કોકની બાયું લઈ જાય પાછું તું રાવણ થાય હા ભાઈ ઓછું ભાઈ બોલવાનું તારા વિડિયા ફોટા બધા બીજું તું ન કરી કેમ કે તે ધંધા જ કર્યા હોય મારી વાત હવે તેમ કોઈને બેરી ન લાવે હું તમને એમ કહું તારા ફોટા તારા વિડિયા બધું મારી પાસે તું તો બધાય નાગર હોય મને ખાલી એમના ફોટા વિડિયો હોય અરે ભલે ભાઈ મને હું ભલે મેરી જાઉં હું મને એમને ત્રણ ચાર બાઈડીઓ કરી તોય પાછો ફોટો પડતો નથી હજી પાછો કાંકરી મોટો થાય
અરે કાંઈ નહીં, આ પોલીસ સ્ટેશનમાં નંબર આપું જ છું તમને. કેસ કરું છું, બરોબર? હું પોલીસ સ્ટેશન એમને કોકની બાયડીઓ લઈને ગયો હતા ને પાછો તો પોલીસની ધમકી બતાવે છે. તને કહું ખરાબ હરામીના બોલમાં ડાયો થઈ જાય બોલમાં. ડાયાની ક્યાં કરે તું? હા ઓલી ઓલા નૌકરની ઓનો પડી વેચ્યો ઓલો લંગડો છે બિચારો તો એને કરે ઘા કર્યો. તું એટલો બધો પાણી હરીનો થઈ ગયો. પેલા મારી વાત સાંભળે, તું મને ઓળખતો હોય ને તો ખાલી એક વખત સામે બરાબર તારું નામ દિલીપ મકવાણા છે બરોબર? હા હા તો પેલો ડાયો થઈ જાય. દિલીપ મકવાણા હોય તો સમજી લેજે, બાકી મારે કોઈ ન્યારે કાંઈ લેના દેના નથી. હવે જાણે હવે આ તારી ચોથી બાયડી તે કરી બીજી બગાડી વેચ્યો. ઓલી બાઈ ને છોકરા નથી હંસા ને અને એની પેલાની બાઈ હતી ત્યાં તે છૂટું કરી નાખ્યું. તું ક્યાં છે એનો બધો હરિચંદ્ર દીકરો થતો? અરે ભાઈ મારે નો પોઈન્ટ કાઢી નાખું, આ નો પોઈન્ટ મને ખબર નથી ખબર નથી આ કોની હારે. હાલો હા બોલો, શું કહેતા હતા? બોલો, અહીં પોલીસ સ્ટેશન આવ્યો, કતારગામ પોલીસ સ્ટેશનમાં. બોલો, શું કહો છો? તો તમે પોલીસ સ્ટેશન દે કોણ છે સાહેબ? દે ફોન. હા 1 મિનિટ ચાલુ રાખજો. હા હા તારે કેને ફોન દેવો છે? હા તું કેને ફોન દેવા માંગે? એટલે તું શું બધે હલી હેંજી પેંજી એમ તો હજી તારે વાર છે બેટા, હજી તારે વાર છે. હા હાલો વાર છે, બોલો. હાલો હલો, હા બોલો. કોણ બોલો તમે? હા ઝાલા કરીને બોલો, બોલો ને. કોણ બોલો? અરવિંદભાઈ પરમાર. એટલે તમે પોલીસ સ્ટેશનમાં છો? હા એટલે હું તમારો બકલ નંબર બોલો. અરે અહીંયા કતારગામ દરવાજા અરવિંદભાઈ પરમાર બોલો, બોલો ને, શું કામ? અરવિંદભાઈ પરમાર, તમે ક્યાં પોલીસ સ્ટેશનમાં? તમારો હું હોદ્દો થી પૂછું છું. અરે બહુ ટ્રાફિક વિભાગમાં છો ભાઈ, ડિસ્ટર્બમાં રિક્ષા હાકે મારી. બોલો ને. એમાં ટ્રાફિક વિભાગમાં રિક્ષા હાકે છે આ ભાઈ મારી. એટલે તમારો બકલ નંબર એટલે તમારે એની હારે મેટેલું છે છો ને, એટલે પછી બકલ નંબર તમે ડુપ્લિકેટ પોલીસ થતા ને કેસ પણ થા હો. હા હા સુરત કતારગામ પોલીસ સ્ટેશનમાં તમારી આવડા ભાઈના નંબરમાં થતા પોલીસ કેસ નો થાય, ડુપ્લિકેટ પોલીસ બનવું એ પણ ગુનો બને હો. હા મને ખબર પડે છે, અને એવા કોઈ શિક્ષા બનાવવા વાળા નથી. એમ નહીં, એટલે તમે આ તો તમારો બકલ નંબર બોલો છો ક્યાં પોલીસ બકલ નંબર થાય? હું હા. 10 મિનિટમાં તમને બધું આપું છું, બરોબર? હા એટલે કઈ તમે એટલે તમારે પોલીસમાં કઈ ટ્રાફિકમાં હોય તો તમે સીધો ફોન કર્યો છે? તમે ખાલી વ્યવસ્થિત રહો, હું તમને હમણાં બધું અપાઈ દઉં. એમને ટ્રાફિકમાં એટલે તમે કઈ કોઈની યારે ફોનમાં સીધા પોલીસ તરીકે વાત કરીએ કોઈ એવું તમને ખબર પડે? પણ એમ એટલે મેં તમને ક્યાં કહ્યા? એમને પોલીસમાં તમારી પાસે કોઈ રજૂઆત છે કે તમે સીધા કોઈને પોલીસના ખાકી વર્તીનો પાવર બતાવો? ભાઈ મારા 12 મહિના થઈ ગયા કેસ ચાલુ છે યાર. તમે કોણ બોલો? તમારું નામ આપો ને. મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ છે અને હું કાર્યકર છું. આની ઘરવાળીએ ફોન કર્યો હતો ને એને બીજી ફાઇલ એવો છે ને એવું બધું છે. હવે એમાં તમે પોલીસમાં એવી તપાસ કરો છો ને આવા માથે રહીને આવા લોકોને તમે ઉપરાણે કહેતો છો. હા તો મારી વાત સાંભળો. હવે હું તમને એમ કહી દઉં, મારી બેન જે તમને કીધી ને, તો પછી તું કેસને ઘડી કહેતો સાહેબ બોલે છે ને ફલાણો બોલે કેમ ટીંગલ મારે? પહોંચ્યો નથી. મેં હું તમને ફોન હું સાહેબને આપું એમ મેં કીધું હતી. તું કાંઈ ડિંગલ કરી માર્યો ડાયો થઈ જા. એક કઈ ઠેકાણે કાંઈ ખોટો પોલીસે બનતો નહીં, ખોટો પોલીસે બનતો નહીં. કન્યા સોચરા વેચે માના ભાઈઓ બધા મામા સોચરા વેચે. અરે ભલે સોજરા કાઢ નાખે એમ કઈ. હા તો પછી ડુપ્લિકેટ પોલીસ થાય. હું પોલીસ બોલું છું, ઝાલા બોલું છું. હવે નેપાળા તું ઝાલા બને? વાત સાંભળો પેલા. તમે કહો એમને નેપાળા તારે આવી ક્લિપ નથી, હવે પાટલા વટીને હારે સડા નથી તારે પહેરવાનું, તું ઝાલા બને? અરે મારી વાત સાંભળો. હમણાં તમે કહેતો હતો ને સુરતમાં કે બોલું છું, કેમ નાટક રહી છે? મેં તો તને ન્યાતીને બધા એડ્રેસ દીધા છે અને આ તારો ઓડિયો બીજો વાયરલ થાય છે ટોપા. અરે મારી વાત સાંભળો. વિડીયો હા મનસુખભાઈ રાઠોડ, આની પેલા તારે વિડીયો વાયરલ કર્યો તમે ડાયો થઈ ગયા. હું ચાલે બોલી છું હવે જા ચાલી. તમે તું ચાલી બને? મારી વાત સાંભળો. તમે ડાયા થઈ જાઓ. તું તારે પોલીસ ના કઈ ધાક ધમકી બતાવે હું કાર્યકર છું. સાંભળ નેપારા સાંભળ, હું કાર્યકર છું એમ તું કઈ મને કાઢીને ઓલાને પોલીસ ને ધાક ધમકી બતાવે કઈ હું બીવું? તું કોઈની બાયડી ઉપાડી જાય
તું સિનારવા કરીને પછી તને કઈ જો તમે હજી તમે બોલવા સભ્યતા રાખજો કારણ ના 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 તારા પુરાવા છે મારી પાસે હાલે તારા પુરાવા છે મારી વાત સાંભળ મારે કેસ ચાલુ છે તો પૂરી એ તારા કેસ ને ભૂલી જા કેસ ને તને કઈ લેવા દેવા નથી તાર કેસ ચાલુ નથી એનો મતલબ એવો નથી કે તું કોકની બાઈ લઈને જા ઓલા નવકણ રાયદેવની બાઈ ને તું લઈને જઈ જો હજી તને હું ઇજ્જત થી કહું છું તું કાંઈ ઇજ્જત નો દીકરો થામા તું સેલી ક્વોલિટી નો છો તું ઇજ્જત વાળો દીકરો થામા સેલી ક્વોલિટી નો છો તું ઇજ્જત નો દીકરો થા તારી ઇજ્જત વાળા સિનારવા કંટેન બાઈ કરીને પાછો ઇજ્જત નો દીકરો થા તો હાલ્યો છે સુરતમાં એકલો જ રહો હવે તું હું એકલો નતો તો હવે તું આમ તો તારી એકલું જ રહેવું પડે અહીંયા તારી માય તારી ભેગી ના રહી એ તને તારી માય નો નાખે તારી એકલા જ રહેવું પડે આપણે તને તારી માય નો નાખે તારી એકલા જ રહેવું પડે આજ બધી તારી માવું વીણ છું ને તું એકલું જ રહે એના બીજી નીકળી છો તને એક વખત મારી સામે નો મળે હવે જા ના નેપાળી ના તે નેપાળી ના તું ઝાલા એન્ટ્રી ઓરિજિનલ ઝાલા ઝાલા જાની મકવાણી મારી હારી મકવાણી નીકળ હારી હડેલી જા જા નેપાળી ના તે નેપાળી ને તું ઝાલા બોલી છે વલે બોલી છે કતારગામ પોલીસ સ્ટેશન ઈ કતારગામ પોલીસ સ્ટેશન માં ઓડિયો દે કતારગામ પોલીસ સ્ટેશન માં ડુપ્લિકેટ નંબર તારે નાખું છું અને કતારગામ પોલીસ સ્ટેશન માં મોકલું છું તું ડાયો થઈ જા તને ખબર પડે ને તું ઝાલા બોલે છે અરે તું હજી મેં તને પહેલા કહું છું ઇજ્જત થી બોલું છું મેં તું ડુપ્લિકેટ પોલીસ બન્યો એટલે તને કતારગામ પોલીસ માં તારો ઓડિયો સાંભળે ને એમ કે મારા ભાઈને ફોન કર્યો એને હા તમારા ભાઈને ફોન કર્યો કે તમારી બેન ધમકી આપવાનો છે હું કોઈ જાઉં છું હું કેસ કરું છું કે મારા ભાઈને તમે ટેન્શન લ્યો માં ઈ કાંઈ નો થાય તમે ઉપાધિ કરો માં ઈ તો એવી વાતો કરે કાંઈ વાંધો ને ઉપાધિ કરો માં કશું ના થાય ને જ્યાં કેસ કરવો હોય ત્યાં કરવા દો કેસ થી નો પીવાનું હોય એના ભાઈ કોકની બાઈક નું લઈ જઈને કિનારવા કરાય એનાથી કઈ કેસ નો થાય બીજી દિન નો કરવાની હોય ઉપાધિ નો કરો મિત્રો પૂરો ઓડિયો સાંભળજો દિલીપભાઈ મકવાણા એ મનસુખભાઈ રાઠોડને ફોન કરતા જેમ આવે તેમ ગાળો દેવા માંડે છે અને કોકની પત્નીને ઉપાડી ગયા છે પાછા તો ડુપ્લિકેટ પોલીસ બનીને જવાબ આપે છે અને ગાળો આપે છે તો અત્યારના સમયમાં પોતાની પત્ની હોવા છતાં પણ બીજાની પત્નીને ઉપાડીને ભાગી જાય છે અને તેને પહેલી પત્નીએ મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો હતો તો તેના વિશે તમારું કહેવું શું થાય છે કમેન્ટ કરીને જણાવો અને આવા અવનવા વાયરલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.